આશ્રમ બાળકો માંડવી ત્યાં અમે આવેલા છીએ। ત્યાં બાળકો 181 બાળકો છે, અનાથ બાળકો છે। ત્યાં અમે કોટ વિતરણનું આયોજન કરેલું છે। તો આ બધાએ જોવો છો તે બધાએ કોટ છે, બધાએ જ કાઢી અને અલગ અલગ સાઇઝ કરી અને અલગ અલગ માપના કરી અને બધા જ બાળકોને અલગ અલગ માપથી પહેરાવેલા છે। બધાને જે જેના થાય તે માપના બધાને પહેરાવ્યા છે અને બાપા સીતારામનો ફોટો પધરાવેલો છે। તો ત્યાં બધાએ સમૂહ આરતી કરી બાળકોને, પછી કોટનું આયોજન કર્યું। બધાને અલગ અલગ માપના, બધાએ સ્વયંસેવકો બધાએ અલગ અલગ માપના થાય તે રીતે બધાએ બાળકોને માપ જોઈ અને પહેરાવેલા છે। બધાએ જોવો છો તમે આ જો બધાએ નાના ભૂલકાઓ બાળકો છે અનાથ, જે જંગલથી 4 કિલોમીટર અંદર આવે માંડવીથી કરુઠા ત્યાં આશ્રમ છે। ત્યાં બધાએ બાળકો માટે ઠંડીનો બહુ જ માહોલ હોય છે, એટલે ક્યાં કોટનું વિતરણ કર્યું છે। આ બધી જો અલગ અલગ સાઇઝ થાય છે કોટને, તમે જોઈ રહ્યા છો કે બધા જ ફૂલ જોશમાં સેવાનું કામ કરી રહ્યા છે। બધાની બાળકો સાથે બધાએ મોજ કરી, આનંદ કર્યો, ખૂબ ખૂબ બાળકોને પણ મજા આવી અને અમને મજા આવી। પછી બાળકોને ભોજન કરાવ્યું, આ તમે જુઓ છો એ બાળકોને એક મસ્ત એકસાથે બધાએ પ્રાર્થના કરી, એકસાથે ભોજન લઈ અને અમને પણ બહુ મજા આવી, એને પણ બહુ ખૂબ આનંદ થયો અને અમને દિલથી આનંદ થયો કે આવા જ બાળકોને એકસાથે એકતાથી બધાએ જ ભોજન લે અને એકસાથે આરતી અને એકસાથે અમે પણ બધાએ આરતીનો લાભ લીધો। બીજી વાર પહેલાં પણ એક આરતી કરેલી અને આ બીજી વાર પણ આરતીનો લાભ લીધો છે। આ બધા અમારા જો સ્વયંસેવકો વારા પરથી વારા આરતીનો લાભ લીધો છે। તમે પણ જુઓ મિત્રો, આ બધા જ સ્વયંસેવકનો એક પછી એક વારો આપણે લીધેલો છે। બાપા સીતારામ, બાપા સીતારામ આ જોઈ રહ્યા છો તમે। હા, બહુ મજા આવી અમને પણ અને એ લોકોને પણ આજો એ લોકોને પણ આરતીનો લાભ આપ્યો છે। એ પણ આ બધા બાળકો જે દીકરીઓ છે એને પણ આરતીનો લાભ માણ્યો છે। અને ખૂબ ખૂબ મજા આવી બધાને, અમને પણ બહુ આનંદ થયો છે અને બાપાનો જયઘોષ કરી અને બધાએ આરતીનો લાભ લીધો છે ને બહુ જબરજસ્ત મજા આવી, દિલથી આનંદ થયો કે નહીં આવું જ મહિનામાં એકવાર કામ થાય તો આપણે પણ આશીર્વાદ રૂપી ભાગરૂપી આશીર્વાદ મળે અને બધાને મજા આવે ને આવું કોઈને જો આયોજન કરવું હોય તો કરુઠા માંડવી તાલુકો ત્યાં કરી શકે છે, બરાબર।